Hello students, welcome in the class. Today we are going to learn how to achieve effective communication. જે next topic છે right એને નામ છે how to achieve effective communication. જો કોઈ કોમ્યુનિકેશનને તમારે અસરકારક બનાવવું હોય બરાબર તો એ કેવી રીતે બની શકે એના વિશે આપણે શીખવાનું છે. તો 7 C's ઓફ કોમ્યુનિકેશન મતલબ કે 7 એવા સી આપેલા છે તમારે કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવવા માટે. 7 સી તમારે યાદ રાખવાના છે બરાબર. એ 7 સીનો ઉપયોગ કરી અને યુ કેન મેક યોર કોમ્યુનિકેશન ઇફેક્ટિવ રાઈટ. તો ઇન ઓર્ડર ટુ મેક કોમ્યુનિકેશન ઇફેક્ટિવ તમારા કોમ્યુનિકેશનને અસરકારક બનાવવા માટે સર્ટેન પ્રિન્સિપલ શુડ બી ફોલોડ. અમુક નિયમો છે એને તમારે પાલન કરવું પડે. ધ પ્રિન્સિપલ્સ ડિસ્કસ્ડ બિલો આર ઓફ ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્સ. જે સિદ્ધાંતો બરાબર જે નિયમો છે એ નીચે આપેલા છે એનું એક ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્સ મતલબ બેઝિક બરાબર પાયા રૂપી એનું મહત્ત્વ છે. એન્ડ રિલિવન્ટ ટુ ઓલ ધ ફોર્મ ઓફ કોમ્યુનિકેશન. ને દરેક કોમ્યુનિકેશનનું ફોર્મ છે પછી એ ઓરલ હોય રિટર્ન હોય રાઈટ એ બધી જગ્યાએ એમાં એને લાગુ પડે છે. ધીસ પ્રિન્સિપલ્સ આર ધ સીઝ ઓફ ગુડ કોમ્યુનિકેશન. આ પ્રિન્સિપલ છે એ સીઝ છે. સી એટલે પહેલો અક્ષર જેનો સી છે એવા એમ રાઈટ. તેવા સી છે જે સારા કોમ્યુનિકેશન માટે અથવા તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટે દે આર વેરી ઇમ્પોર્ટન્ટ રાઈટ. દે આર ધ એઝ ફોલો એ નીચે આપેલા. ફર્સ્ટ છે ક્લિયરિટી. પહેલો સીની વાત કરીએ તો ક્લિયરિટી. ગુડ કોમ્યુનિકેશન નેવર હેપન્સ. જો સારું કોમ્યુનિકેશન છે ને એમનેમ નથી થઈ જતું, હેપન્સ બની જાય છે. એમ આપણે વિચારીએ કે એમનેમ થઈ જશે ના. ઇટ ડઝ નોટ ટેક પ્લેસ ઓફ હેન્ડ ઓર રેન્ડમ. મતલબ કે એ એમનેમ હાથે હાથે થઈ જાય, રેન્ડમલી અઠે ગઠે થઈ જાય આપણે કહી રાઈટ. રાધર ઇટ ઇઝ ટુ ધ રિઝલ્ટ ઓફ એડવાન્સ થિંકિંગ એન્ડ કેરફુલ પ્લાનિંગ. પણ સારું કોમ્યુનિકેશન છે એના માટે તમારે એડવાન્સમાં પ્લાનિંગ કરવું પડે રાઈટ. કેરફુલ એકદમ ધ્યાન રાખવું પડે તો તમે જે કોમ્યુનિકેશન છે એને તમે ઇફેક્ટિવ બનાવવાનું છે રાઈટ. એ એમનેમ થઈ જતું નથી. The communication cycle begins with the generation of an idea in the mind of the communicator. તો કોઈ પણ કોમ્યુનિકેશન છે બરાબર એ કેવી રીતે બને છે મતલબ ઉત્પન્ન કેવી રીતે થાય છે તો કે જ્યારે જે કોમ્યુનિકેટર છે જે વાતચીત કરનાર છે એના દિમાગની અંદર સૌથી પહેલાં શું આવે છે, વિચાર આવે છે રાઈટ. કોમ્યુનિકેશન સો અ ગ્રેટ ડીલ ઓફ ક્લિયરિટી ઇઝ રિક્વાયર્ડ એટ ધીસ સ્ટેજ. અને એટલા માટે થઈને તમારો જે વિચાર છે એને એકદમ ક્લિયરલી રજૂ કરવા માટે તમારા મનની અંદર સૌથી પહેલાં ક્લિયરિટી હોવી જોઈએ કે તમારો આઈડિયા શું છે બરાબર, તમે એને કેવી રીતે શું રજૂ કરવા માગો છો તો એ સૌથી પહેલાં ક્લિયર હોવું જોઈએ. ફોર ઇફ ધ બિગિનિંગ ઇઝ નોટ ક્લિયર ઇટ મે એડવર્સલી ઇફેક્ટ ધ એન્ટાયર કોમ્યુનિકેશન પ્રોસેસ. માની લો કે શરૂઆત જ છે એ જ ખરાબ થાય તો એની શરૂઆત જ ખરાબ થાય તો આખી જે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એના ઉપર એ અસર કરે છે અને ખરાબ અસર કરે છે રાઈટ. ધ પ્રિન્સિપલ ઓફ ક્લિયરિટી ઇમ્પ્લાઇઝ બોથ ક્લિયરિટી ઓફ થોટ્સ એન્ડ ક્લિયરિટી ઓફ એક્સપ્રેશન. હવે જે આ સિદ્ધાંત છે ક્લિયરિટીનો એની વાત કરીએ તો એ બે જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. એક તો જે તમારો વિચાર છે એ પણ ક્લિયર હોવો જોઈએ, પછી જે એક્સપ્રેશન છે તમે એની સામે રજૂ કરો ને તમારા જે એક્સપ્રેશન છે એ પણ ક્લિયર હોવું જોઈએ. જસ્ટ એઝ અ ક્લિયર ફોટોગ્રાફ કેન નોટ બી અચીવડ ફ્રોમ અ બ્લુરીડ નેગેટિવ. જેવી રીતે કોઈ નેગેટિવ હોય અને એ માની લો કે ઝાંખી હોય લીટાવાળી હોય ને એમાંથી તમે એક ફોટો બનાવો તો શું થાય, ફોટો જે ક્લિયર આવતો નથી. આવે છે તો જો તમારો થોટ્સ છે એ ક્લિયર નહીં હોય તો કોમ્યુનિકેશન ખરાબ થશે રાઈટ. અ ક્લિયર મેસેજ કેન નોટ બી સેન્ડ ફ્રોમ એન અનક્લિયર થોટ. મતલબ કે તમારો થોટની અંદર ક્લિયરનેસ નહીં હોય ત્યાં સુધી તમે ક્લિયર મેસેજ છે એ આપી શકશો નહીં. ક્લિયરિટી ઓફ થોટ મીન્સ ધ કોમ્યુનિકેટર મસ્ટ બી ફુલ્લી ક્લિયર ઇન હિઝ માઇન્ડ અબાઉટ વોટ હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ.
મતલબ એનો મતલબ શું? હવે થોટ ક્લિયર હોવો જોઈએ, એનો મતલબ શું? એમાં તો કાંઈ લીટા પડે નહીં, રાઈટ? તો એનો મતલબ એ થાય કે તમારો જે વિચાર છે, રાઈટ, એ એકદમ ક્લિયર હોવો જોઈએ. તમે શું કહેવા માગો છો, તમે જે બાબત કહેવા માગો છો, એ તમારો જે મેસેજ છે એ એકદમ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ કે મારે આ જ વસ્તુ કરવાની છે, આ જ વસ્તુ કહેવાની છે. વાય હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ, પછી તમે કોમ્યુનિકેટ શું કામ કરવા માટે, ઓબ્જેક્ટ શું કામ, શા માટે. ધ હુમ હી વોન્ટ ટુ કોમ્યુનિકેટ, બરાબર, તમે શું કામ કહેવા માગો છો, આ ક્લિયરિટીની વાત કરીએ છીએ, આ બધું ક્લિયર હોવું જોઈએ. પછી ટુ હુમ હી વોન્ટ ટુ કોમ્યુનિકેટ, તમે કોને કહેવા માગો છો, રાઈટ. વેન હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ, ને ક્યારે કહેવા માગો છો. એન્ડ હાઉ શુડ બી કોમ્યુનિકેટ, અને કેવી રીતે તમે એ કોમ્યુનિકેશન કરવા માગો છો, એ થોટ છે તમારા દિમાગમાં એકદમ ક્લિયર હોવો જોઈએ. Once the idea is clear in the sender's mind, it must be expressed in clear and simple language. જો જે સેન્ડર છે, મેસેજ આપનાર છે, એના મગજની અંદર જ્યારે જે આઈડિયા છે એ જો ક્લિયર હશે તો જ એ સિમ્પલ લેંગ્વેજની અંદર એને એક્સપ્રેસ કરી શકશે. ક્લેરિટી ઓફ એક્સપ્રેશન રિક્વાયર્સ પ્રોપર એન્કોડિંગ ઓફ ધ મેસેજ એન્ડ ચોઇસ ઓફ ધ અપ્રોપ્રિએટ વર્ડ. તો જે મેસેજની ક્લિયરિટી હશે તો એનું એન્કોડિંગ આપણે એની પ્રોસેસની અંદર સમજી ગયા હતા, રાઈટ. એન્કોડિંગ, ડીકોડિંગ. એન્કોડિંગ એટલે સમજવું. તો જ્યારે રિસીવર છે એના માટે મેસેજને સમજવું સહેલું થઈ જશે. In order to ensure clarity in communication, the following steps are required. તો જો તમારા મેસેજની અંદર ક્લિયરિટી રાખવી હોય અથવા તો કોમ્યુનિકેશનની અંદર જો ક્લિયરિટી રાખવી હોય, નહીં, તો એના માટે આટલી વસ્તુની જરૂર પડે છે. યુઝ સિમ્પલ એન્ડ ફેમિલિયર વર્ડ્સ. તો ક્લિયરિટી માટે સૌથી પહેલાં સિમ્પલ લેંગ્વેજનો ઉપયોગ કરો, સિમ્પલ વર્ડ્સનો ઉપયોગ કરો, ફેમિલિયર જે જાણીતા હોય એવા વર્ડ્સનો ઉપયોગ કરો. યુઝ વર્બલ એન્ડ નોન વર્બલ સિમ્બોલ્સ ધેટ આર ફેમિલિયર ટુ બોથ ધ સેન્ડર એન્ડ ધ રિસીવર. વર્બલ અને નોન વર્બલ, બરાબર, એ આપણે જોઈ લીધું લાસ્ટ લેક્ચરની અંદર લગભગ જોયું હતું. તો વર્બલ અને નોન વર્બલ સિમ્બોલ્સ જે બે વ્યક્તિ માટે જાણીતા હોય, રાઈટ, એ લોકોને માટે જ ઉપયોગ કરો. Avoid technical jargons that is understood only by a limited group. તો એવો ટેકનિકલ જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે કે જે બે વ્યક્તિઓ ઉપયોગ કરતા હોય અથવા તો જે ગ્રુપ છે એ બધા એ જ સાધનનો ઉપયોગ કરતા હોય એવા સાધનનો ઉપયોગ કરો. Avoid all ambiguities and words have double meaning. તો એવા જે મિનિંગ જેના ડબલ મિનિંગ હોય જે વર્ડ્સના, એવા વર્ડ્સથી દૂર રહ્યો, એટલે કે એવા શબ્દનો ઉપયોગ બને એટલો ઓછો કરો. તો તમે જો આટલી સ્ટેપ્સને ફોલો કરશો તો યુ કેન મેક યોર કોમ્યુનિકેશન ઇફેક્ટિવ, રાઈટ. ધ સેકન્ડ સી ઇઝ કમ્પ્લીટનેસ. બીજા સીની આપણે વાત કરી તો એ છે કમ્પ્લીટનેસ, પૂર્ણતા. એવરી કોમ્યુનિકેશન મસ્ટ બી કમ્પ્લીટ એન્ડ એડિક્વેટ. દરેક કોમ્યુનિકેશન છે એ કમ્પ્લીટ હોવું ફરજિયાત છે, મસ્ટ બી, રાઈટ, એકદમ ફરજિયાત છે. ઇનકમ્પ્લીટ મેસેજ કીપ્સ ધ રિસીવર ગેસિંગ. શું કામ જરૂરી છે, શું કામ મહત્ત્વ છે? કારણ કે જ્યારે કોઈ મેસેજ છે એ ઇનકમ્પ્લીટ હશે, પૂર્ણ નહીં હોય, તો શું થશે, જે રિસીવર છે એ જે બાકીનો મેસેજ છે એને એ ગેસ કરશે, કદાચ વિચારશે કે આવું હશે, કદાચ મે બી ક્રિએટ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને એનાથી શું થશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે, રાઈટ. કારણ કે રિસીવરનો હાફ મેસેજ છે, અડધો મેસેજ છે, એ કદાચ સામેવાળી વ્યક્તિ પૂર્ણ સમજી શકશે નહીં. એન્ડ ડિલે એક્શન, અને એનું જે એક્શન છે એ ડિલે થઈ જશે. કોમ્યુનિકેશનની અંદર there should be a gap. If wrong action followed an incomplete message, અને એ ઇનકમ્પ્લીટ મેસેજમાં જે એક્શન થશે એ કદાચ જો માની લ્યો કે ખોટી એક્શન થઈ ગઈ તો they may also prove expensive. તો એનાથી શું થશે, એ એક્સપેન્સિવ થઈ શકે છે.
Every person should therefore be provided with all the required facts and figures. તો કમ્પ્લીટનેસની અંદર દરેક વ્યક્તિ છે એની પાસે એની રિક્વાયરમેન્ટ શું છે, જે ફેક્ટ છે, હકીકત જે છે, મતલબ જે મેસેજની અંદર કહેવાનું છે, રાઈટ, એ એની પાસે કમ્પ્લીટ હોવું જોઈએ. એના જે ફિગર્સ છે, આંકડા છે, આંકડાકીય માહિતી જો આપવાની હોય મેસેજની અંદર તો એ ક્લિયર હોવું જોઈએ. એની એઝમ્પશન બિહાઇન્ડ ધ મેસેજ શુડ ઓલ્સો બી ક્લિયર. જે પણ એનું એઝમ્પશન છે, ભવિષ્યની આપણે વાત કરવાની કે એમાંથી આ થશે, આ બનશે નહીં, તો એ પણ ક્લિયર હોવું જોઈએ. વેન યુ આન્સર અ લેટર રિપ્લાય ઓલ ધ ક્વેશ્ચન રેઝડ ઇન ધ લેટર. તો માની લો કે જ્યારે તમે કોઈ આન્સર દેવાના હો, રાઈટ, કોઈ ક્વેશ્ચન છે, બરાબર છે, એનો કોઈ લેટર આવેલો હોય ને એનો તમારે આન્સર આપવાનો હોય તો દરેક પ્રશ્નના બરાબર ક્લિયરલી જવાબ આપવા જરૂરી છે. ઇન ઓર્ડર ટુ એન્શ્યોર કમ્પ્લીટનેસ ઓફ મેસેજ. તો મેસેજને કમ્પ્લીટ કરવા માટે વી શુડ ચેક ફોર ધ 5 W's. તો એના માટે થઈને જે W's ક્વેશ્ચન છે, મતલબ કે દરેક પ્રશ્નનો જવાબ આપવો, જેમ કે વોટ, વાય, વેન, વેર, હુ, આના જવાબ તમારે આપવાની જરૂર છે. ભાઈ શા માટે, બરાબર, શું કામ, શું, ક્યારે, ક્યાં, કોણ, આવા જે પ્રશ્નો છે એને એકદમ ક્લિયરલી મેસેજની અંદર આપવા જરૂરી છે. તો જ એ મેસેજ છે અથવા તો કોમ્યુનિકેશન છે એ તમે કમ્પ્લીટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, વાઇલ અનાઉન્સિંગ અ મીટિંગ. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ મીટિંગનું તમારે અનાઉન્સમેન્ટ કરવાનું છે, સ્પેસિફાય વોટ ઇઝ ટુ બી ડિસ્કસ ઇન ધ મીટિંગ. તો જો અહીંયા વોટ આવી ગયું, તો સ્પેસિફાઈ, ચોક્કસ કયો કે આ મિટિંગમાં શું ડિસ્કસ કરવાનું છે. વાય ઇટ ઇઝ બિંગ હેલ્ડ, પછી એ મિટિંગમાં શા માટે આ મિટિંગ યોજવામાં આવી છે. વેન ધ મિટિંગ ઇઝ ટુ બી હેલ્ડ, આ મિટિંગ છે એ ક્યારે યોજવામાં આવી છે. વેર ઇઝ બિંગ હેલ્ડ, ક્યાં યોજવામાં આવી છે, અને હુ ઇઝ ટુ અટેન્ડ ધ મિટિંગ, અને આ મિટિંગ કોણે હાજરી આપવાની છે. ધસ ઓનલી અ કમ્પ્લીટ મેસેજ કેન બી ઇફેક્ટિવ મેસેજ. સો કમ્પ્લીટ મેસેજ છે ને એ જ અસરકારકતા ઉત્પન્ન કરી શકે છે. સો ધીસ ઇઝ ઓલ્સો, સેકન્ડ C ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઇફેક્ટિવનેસ ઓફ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશનને ઇફેક્ટિવ બનાવવા માટે કમ્પ્લીટનેસ જરૂરી છે, ક્લિયરનેસ જરૂરી છે, રાઈટ. નાઉ ધ થર્ડ C ઇઝ કોન્શિયસનેસ, જાગૃતતા, રાઈટ, એ પણ જરૂરી છે. રસ્કિન સેડ, રસ્કિન બોન્ડ, રાઈટ, હી ઇઝ રાઇટર, હી સેઝ, say all you have to say in the fewest possible words. તો એણે એવું કીધું છે કે જે કાંઈ પણ તમારે કહેવું હોય ને એ હંમેશા ફીવેસ્ટ પોસિબલ વર્ડ્સ, એ ઓછામાં ઓછા, બરાબર છે, અથવા તો તમે જાગતા હો, તમે ક્લિયર હો એ રીતે તમારે તમારા વર્ડ્સનો ઉપયોગ કરીને બોલવાનું છે. ધસ બ્રેવિટી ઇઝ ધ સોલ ઓફ ગુડ કોમ્યુનિકેશન. જો બ્રેવિટી, બહાદુરતાપૂર્વક તમારે કહી દેવાનું એકવાર, બરાબર. બહાદુર કોમ્યુનિકેશનની અંદર યુ હેવ ટુ બી અ બ્રેવ. ધેરફોર, અને તેથી વી શુડ યુઝ ઓનલી રિલેવન્ટ ડિટેલ ઇન અવર મેસેજ. અને એટલા માટે થઈને જે એની રિલેવન્ટ મેસેજ છે, જેને લાગુ પડતી વસ્તુ છે ને એટલું જ તમારે કહેવાનું છે. બ્રેવિટી સેવ્સ ધ ટાઈમ ઓફ બોથ ધ સેન્ડર એન્ડ ધ રિસીવર ઓફ ધ મેસેજ. બ્રેવિટી, બરાબર છે, જો તમારી અંદર બહાદુરી હશે તો તમે સમય છે બચાવી શકશો, રાઈટ. તમારો સમય બચી જશે, મેસેજ આપનારનો, મેસેજ અને લેનારનો, બંનેનો સમય બચી જશે. બિહાઇન્ડ સેવિંગ ટાઈમ, અને ઉપરાંત બ્રેવિટી પ્રોવાઇડ્સ ગ્રેસ ટુ સ્પીચ એન્ડ અ ફોર્સ ટુ વોટ યુ કોમ્યુનિકેટ. તો બ્રેવિટી, બહાદુરીથી તમે ટૂંકમાં ઘણીવાર શું થાય કે આપણને કોઈ વાત કહેવાની છે, મેસેજ આપવાનો છે, પણ આપણે કહી શકતા નથી. તો એ જે મેસેજ જો તમે તમારી અંદર બહાદુરી હશે તો શું થશે, તમારા સ્પીચની અંદર ગ્રેસ આવશે, બરાબર છે, અને તમારું કોમ્યુનિકેશન છે એ સારું બની શકશે. મોર વર્ડ્સ ડુ નોટ લીડ ટુ ક્લિયરિટી. એવું નથી કે તમે વધુ બોલો એના મતલબ ક્લિયર થાય. રાધર દે ઓફકોર્સ ધ મિનિંગ એન્ડ ટાયર એન્ડ રીડર. ઉપરાંત એનાથી શું થાય છે તો કે તમે વધુ ને વધુ બોલ્યા રાખો તો એનાથી તમારા જે મિનિંગ છે, બરાબર છે, એ અને જે રેન્ડર છે અથવા તમે પાકું કર્યું હોય
અથવા તો વધુને વધુ કોઈ વ્યક્તિને કહો તો શું થાય, ટાયર થઈ જાય, થાકી જાય બોલી સાંભળીને. સો ઇટ ડઝ નોટ મેક યોર કોમ્યુનિકેશન ઇફેક્ટિવ, રાઈટ. irrelevant and superfluous word could cloud the meaning. અને પછી શું થશે, વધુ બોલવાથી જે વર્ડ્સ કહેવા નહીં કરશે ઇરિલેવન્ટ, જે લાગુ જ નથી પડતા, બરાબર છે. સુપરફ્લુયસ, અને તમે બહુ સારો દેખાવ કરવામાં અતિશય સારા શબ્દોનો ઉપયોગ કરશો, એન્ડ ધેટ વિલ મેક યોર કોમ્યુનિકેશન ડિસ્ટર્બિંગ. However, brevity should not be affected at the cost of appropriateness, clarity, correctness, completeness or courtesy. બ્રેવિટી જરૂરી છે, પણ એના માટે થઈને માની લો કે અપ્રોપ્રિએટ ન હોય તો એ બ્રેવિટી નકામી છે, ક્લિયરિટી ન હોય તો પણ નકામી છે, કરેક્ટ ન હોય, કમ્પ્લીટનેસ ન હોય તો આ બધી વસ્તુ ન હોય તો પાછું ક્લિયરિટી નકામી. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને સાથે તમારું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ બને એના માટે થઈને માત્ર બ્રેવિટી તો જરૂરી છે, પણ એની સાથે આ બધી વસ્તુ હોવી જોઈએ તો જરૂરી છે, રાઈટ. The following rules will help to achieve consciousness in message. બરાબર, તો આ બધી વસ્તુ શું દર્શાવે છે, કોન્શિયસનેસ, જાગૃતતા દેખાડે છે. મતલબ તો જ્યારે ધ ફોલોઈંગ રૂલ્સ છે, નિયમ અમુક રૂલ્સ આપેલા છે, જો એ રૂલ્સ છે એનો ઉપયોગ કરશો તો તમારા મેસેજ છે એની અંદર કોન્શિયસનેસ છે, બરાબર, ઇટ શુડ બી ઇન્ક્રીઝડ. ઇન્ક્લુડ ઓનલી રિલેવન્ટ ફેક્ટ. તો કોન્શિયસનેસ માટે સૌથી જરૂરી છે કે તમે જે શબ્દનો ઉપયોગ કરો એ રિલેવન્ટ ફેક્ટ હોવું જોઈએ, હકીકત, એને લાગુ પડતી હકીકત હોવી જોઈએ. અવોઇડ રિપીટેશન, એકને એક વસ્તુને રિપીટ કરવું નહીં. અવોઇડ ડલ એક્સપ્રેશન, પછી તમારું એક્સપ્રેશન છે ડલ ન હોવું જોઈએ, એકદમ સોલિડ એક્સપ્રેશન હોવું જોઈએ. અવોઇડ ડલ એક્સપ્રેશન. ડુ નોટ યુઝ મેની વર્ડ્સ, વધુ પડતો શબ્દનો ઉપયોગ ન કરો. ઓર્ગેનાઇઝ ધ મેસેજ વિલ યુઝિંગ સિમ્પલ વર્ડ્સ એન્ડ શોર્ટ સેન્ટેન્સીસ. અને તમારા જે મેસેજ એને ઓર્ગેનાઇઝ કરો, બરાબર, એમાં સિમ્પલ વર્ડ્સનો ઉપયોગ કરો અને નાના સેન્ટેન્સીસનો ઉપયોગ કરો, રાઈટ. તો ધીઝ આર ધ પોઈન્ટ્સ વિચ મેક યોર કોમ્યુનિકેશન વેરી ઇફેક્ટિવ. તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન માટેના બધા પોઈન્ટ્સ છે, બરાબર. ઇન ટુડેઝ લેક્ચર વી વિલ કટ હિયર, રાઈટ. આજના લેક્ચર આપણે અહીંયા કટ કરીએ છીએ. The next following points or C's we will learn in the next lecture, right. તો આના પછીના જે મુદ્દાઓ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. સો ટિલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ.